નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્ર કપૂરિયા, કિસાન સાથી ભોલે બીજ આપણી યુટ્યુબ ચેનલમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે, એસટી રોડ, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર. અને મિત્રો, મારો મોબાઈલ નંબર છે 82 ખેડૂત મિત્રો, આજે શિયાળુ સિઝનની આપણે વાવેતરની વાત કરવાની છે કે શિયાળુ સિઝનનું વાવેતર હવે ચાલુ થવાની તૈયારી ઉપર છે અને મગફળી અને સોયાબીનની હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અથવા થઈ રહ્યું છે, બરોબર. તો હવે શિયાળુ સિઝનની અંદર આપણે વાત કરવાની છે વટાણાના પાકની અંદર. વટાણાનો પાક મેજોરિટી ખેડૂત મિત્રો જોઈએ તો 4-5 વર્ષથી આપણા વિસ્તારમાં બહુ વ્યવસ્થિત થાય છે અને રોકડિયા પાક તરીકે પણ એને ઉપયોગમાં લઈ શકાય. કારણ કે જો તમે લીલી શીંગુ એની વેચો તો તમને એનું ઉત્પાદન વહેલું મળે છે, અને જો તમે સૂકો વટાણા કરીને વેચો હાર્વેસ્ટ કરીને તો એ કઠોર વર્ગમાં ગણાય. એટલે કે બકાલામાં અને કઠોર વર્ગમાં બંનેમાં સમાવેશ થાય એવી પાક છે આપણી વટાણાનો, બરોબર. તો વિડીયો છેક સુધી જોજો, વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા મિત્રો, જેથી કરીને આપણા બીજા ખેડૂતને આપણી માહિતી પહોંચી વળે, બરોબર. તો આપણે ચાલુ કરીએ વટાણાના વાવેતરની સંપૂર્ણ માહિતી, બરોબર. તો જોઈએ તો સર્વપ્રથમ તો પાયાની અંદર જો સોયાબીન મગફળીનું હાર્વેસ્ટર થઈ ગયું હોય તો એમાં વ્યવસ્થિત દાંતી મારીને અને રોટાવેટર મારીને આપણું પડવો તૈયાર કરવાનું હોય છે. ત્યારબાદ એમાં વટાણાની પસંદગી બિયારણની પસંદગી કરવાની હોય છે કે માર્કેટની અંદર ઘણા બધી જાતના વટાણાની જાત આવે છે. આપણી પાસે છે અરીનો કંપનીનું પુષ્પક 90 કરી વેરાયટી છે. તમે એનો બોલ સાઇઝ અને તમે એનો ક્વોલિટી જોઈ શકો છો મારા મિત્રો. એક સરખો દાણો, ગોળ, એકદમ લીસો દાણો છે, બરોબર. અને ઉત્પાદન આપતી જાત છે. અમે 3 વર્ષથી આ વટાણા વવરાવી છીએ, બહુ સારું એવું ઉત્પાદન મળે છે મારા મિત્રો. એટલે તમે તમારા ખેતરની અંદર જો આ વર્ષે શિયાળુ સિઝનમાં વટાણાના પાકનું વાવેતર કરવું હોય તો આ હરીનો કંપનીનું પુષ્પક 90 કરીને વેરાયટી આવે છે, બહુ સારી વેરાયટી છે. અને હવે વાત કરીએ તો પાયા ખાતરથી શરૂ થઈ અને છેક સુધીની તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેવાની છે. એટલે વિડીયો છેક સુધી જોજો, જેથી કરીને કોઈ પણ માહિતી મિસ ન થાય, બરોબર. તો પાયા ખાતરમાં વાત કરીએ મિત્રો, તો આપણે સૌ પ્રથમ પાયા ખાતરમાં ડીએપી વીઘે 15 કિલો લેખે વાવવાનું હોય છે, અથવા ડીએપી નો સ્ત્રોત ન હોય તો 12-32-16 એ પણ એનપીકે આવે છે. એમાં પણ ફોસ્ફરસ, નાઇટ્રોજન આવે છે, બરોબર. તો એ પણ તમે પાયા ખાતરમાં વટાણામાં વાવી શકો છો અને એનો દર છે વીઘે 20 કિલો, બરોબર. આ હતી પાયાની માહિતી. હવે બીજની માહિતી તમને આપી દીધી છે કે ગોળ દાણો આવશે અને ઉત્પાદન આપતી જાત છે, બરાબર. તો એનો બીજ દર કેટલો રાખવાનો, તો એનો બીજ દર છે વીઘે 10 થી 12 કિલો. ખેડૂત મિત્રો, વટાણાનો બીજ દર આપણે રાખવાનો છે 10 થી 12 કિલો, જેથી કરીને એક ક્યારાની અંદર તમે 3 થી 4 છાસ કરી શકો, 18 થી 20 ની પાટલીએ પણ વાવી શકો, બરોબર. જો એમાં રોગ જીવાતની વાત કરીએ તો નોર્મલી એમાં રોગ જીવાત આવતા હોય છે, અને બીજા નંબરમાં કે એમાં બહુ કઈ લાંબો દવાનો ખર્ચો આવતો નથી. શરૂઆતમાં બીજથી ચાલુ કરીએ તો બીજને માવજત આપવા માટે તો ગમે એવું સારું તમે ટેકનિકલ વાળું સિસ્ટીવા છે, એવરગોલ્ડ છે બાયરનું, અથવા તો વિટાવેક્સ પાવર છે, અથવા તો જીએસપી કંપનીનું આવે છે પીસીટી 410, અને પારિજાત કંપનીનું પીક કરીને પણ આવે છે, બરોબર. અને બેસ્ટ એગ્રો લાઈફનું વોર્ડન એક્સ્ટ્રા પણ આવે છે. બધાય સારી કંપનીના ટેકનિકલ છે અને સારી કોમ્બિનેશન વાળા ઝેર છે, અને એનો ઉપયોગ કરવાથી શરૂઆતમાં ઉગસુકનો રોગ કે સુકારો આવતો નથી મિત્રો. અને વાવેતર કર્યા બાદ જો તમે એની વાત કરીએ આપણે પિયતની, તો ઉગ્યા પછીના 15 દિવસે એક પિયત આપવાનું હોય છે, બરોબર. ત્યારબાદ જો એમાં ખાતરની વ્યવસ્થા કરીએ તો 30 થી 35 દિવસનો તમારો પાક થઈ ગયો હોય વટાણાનો, તો અમે એકવાર ઉરિયા છે, સલ્ફર છે એ આપી શકો છો, જેથી કરીને એની ઊંચાઈ અને એની ફૂટ પણ સારી મળી રહેશે. અને મિત્રો, વાત કરીએ આપણે તો રોગ જીવાતની અંદર, તો એમાં મેજોરિટી બહુ કઈ લાંબુ આવતું નથી. જ્યારે ફૂલ અવસ્થા હોય છે ત્યારે એક ઈરુની દવાનો પ્રશ્ન હોય છે, ત્યારે ઈરુ અને ફૂગનાશકનો સ્પ્રે કરી શકો છો, અથવા તો તમારે ફાલની દવા, જેથી કરીને ફાલ ફૂલની સંખ્યા વધે, એ પણ તમે સારી કંપનીનું વાપરી શકો છો, બરોબર. ત્યારબાદ એમાં 70 થી 75 દિવસની અંદર શીંગુ આવી જતી હોય છે. શીંગુ એકદમ લીલા કલરની હોય છે, તમે લીલી પણ વેચી શકો છો. જો તમારે મજૂરની વ્યવસ્થા હોય તો તમે એને હાર્વેસ્ટ કરીને બજારમાં લીલા વટાણા તરીકે પણ વેચી શકો છો, અને અથવા તો 110 દિવસે પાકતી જાત છે, 100 થી 110 દિવસમાં પાકી જાય છે આ જાત, અને આનો
પકવીને પણ એનું હાર્વેસ્ટિંગ કરી શકો છો મિત્રો. એક આ રોકડિયા પાકમાં પણ ગણતરી કરી શકાય અને બિયારણ બહુ સારું આવે છે હરિનો કંપનીનું. તમે ચોક્કસ તમે ગમે તેવી રીતે માની લો કે તમારે આ વર્ષે અખતરો કરવો હોય તો ખાલી 5 વીઘાનો કે 2.5 વીઘાનો 1 એકરનો અખતરો કરી અને આવતી સાલ તમને જો એમાં પરફોર્મન્સ સારું રહે અને મજા આવે તો તમે આગળ વધી શકો છો. આવી અવનવી માહિતી માટે ખેડૂત મિત્રો આપણો વિડીયો જોતા રહેજો અને આપણા વિડીયોને શેર કરજો, જેથી કરીને તમને બીજા આપણા ખેડૂત ભાઈઓ સુધી માહિતી મળી રહે. આ હતી આપણા વટાણાની સંપૂર્ણ માહિતી મિત્રો. હવે પછીના વિડીયોમાં આપણે બીજી વસ્તુની માહિતી આપશું, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. રજા આપશો. અસ્તુ. જય જવાન, જય કિસાન.